ચલો, સર્વન્ટે જરા વાઈફાઈ નું બટન બંધ કરી દીધું તો બધું નેટવર્ક ચાલુ ગયું. ચલો ઓકે ઓકે ઓકે. ચલો આપણે ક્યાં હતા? શેરિંગ કરી રહ્યા હતા. એમાં આપણે જોઈએ ફરીથી. હા 14 હા આ તો બેન 14 ખાલી હવે એમાં જ એક ક્વેશ્ચન છે. તો હા, હવે બોલો. સમજો 8મું તમે કીધું કે એમાં પહેલા ભાગ અને બીજો ભાગ, તો કોઈ ક્વેશ્ચન પૂછે આપણને તો હા એટલે એમાં પૂછે તો પછી કે પહેલા ભાગે કઈ સત્તામાં છે, બીજા ભાગ એટલે હા હા એટલે તમારે છે ને હા બધામાં એક નોટ સ્ટાર નોટ કારણ કરી રાખવાની કે બંધમાં કયા ગુણસ્થાનક પર એક થી વધારે સમય છે, કે ચોથા પર, પાંચમા એક એક કોઈ ગુણસ્થાનક પર છે. પછી ઉદયમાં કયા ગુણસ્થાનક ઉપર એક થી વધારે સમય છે, 2 3 હોય ને એ તમારે સ્ટાર નોટ કરી રાખવાની. તો આમાં શપક શ્રેણીમાં છે 9માં, પણ તમે બંધમાં અને હા ઉદયમાં જોતા હતા ત્યાં નહીં હતું આવું. હા તો એ તમારે થોડુંક સ્ટાર કરીને રાખજો કે કોઈકમાં શેમાં 1 છે, શેમાં 2 છે, કારણ કે આ ત્રીજા, ચોથા, પાંચમા બધા કર્મગ્રંથમાં આ વસ્તુ તમને જોઈશે. તો પણ એ બેન તમારે આવું ક્યાં લખેલું હોય, ક્યારેક તો આપણે એમાં લખેલું જ હોય કે પહેલા ભાગમાં કે બીજા પેલા ભાગમાં ભાગનો અલગ આંકડો લખેલું આવે, એવું તમને પૂછે તો પેલા એ ભાગ તો પર આપણે કેટલું, પેલા સમય પર, અને બીજા ચરમ સમય કે એટલે નેક્સ્ટ લાસ્ટ વાળું. ચરમ મીન્સ 9 ભાગ હોય તો 9મો, 5 ભાગ હોય તો 5મો, એને છેલ્લો સમય એમ. બેન હા 13માં સહયોગી કેવલી પર છે ને હા 2 વાર 85 છે હા એટલે જ કહું અને છું પેલા સમય ઉપર બધી છે, પછી બીજામાં એમનો વિચ્છેદ થાય છે સેકન્ડ એમ. સમય પર નથી. હા હા એટલા માટે. ઓકે અને ઈ ઓકે પણ બધામાં નહીં હશે, બંધમાં આવું નહીં હતું, ઉદયમાં નહીં હતું, પછી સત્તામાં પણ ઉપશમમાં છે કે શપકમાં છે, એટલે તમારે ટેબલ ને બરાબર જોવું પડશે. બરાબર? યસ શેર કરું? બીજા કોઈને હજી પ્રશ્ન છે કઈ તો તમે પૂછી લો, પછી શેર કરીશ ને તો હું તમને નથી જોઈ શકતી. કરું શેર કે બીજા કોઈને હજી પ્રશ્ન છે? પ્રશ્ન નથી કરવો. હા શેર કરું. કરો. હા જો આ શપક શ્રેણી છે, તો અહીંયા છે ને 11મું ગુણસ્થાનક આવ્યું જ નહીં. તો આ હવે તમને બરાબર આવડવું જોઈએ કે શપક વાળો 11માં ઉપર જાય જ નહીં. તો હું તમને એમ પૂછું કે મેં શપક શ્રેણી માંડીને 11માં પર મને કેટલા હોય પ્રકૃતિ સત્તામાં, તો તમે કોઈ આંકડો બી લખી દો પાછો, જો ખ્યાલ ન હોય તો આવું થાય જ નહીં, એ તમારે લખવાનું. બરાબર? તો આ એ જ વસ્તુઓ 12 છે, છેલ્લેમાં શાતા અશાતા, મનુષ્ય, આયુષ્ય કે એ છે ને તમારે જ્યારે તમે બધું બંધ કરો ને તો ત્યારે પણ તમે મોક્ષમાં જાઓ એની 1 સેકન્ડ પહેલા તમારી પાસે હોય પંચેન્દ્રિય પણ હોય, જીન નામ પણ હોય, ત્રસ પણ હોઈએ આપણે ભગવાન છે એટલે સૌભાગ્ય પણ હોય, આપણી પાસે આદેય પણ હોય. તો આ એવી પ્રકૃતિ છે કે શરીર છે તમે બંધ કરો છો તે છતાં પણ આ 12 વસ્તુઓ છે. તમે શરીરને આત્મા જ્યારે છોડી દે, એકદમ જ છોડી દે ત્યારે જ આ 12 વસ્તુઓ નીકળી શકે, નહીં તો ન નીકળે. તો જો કોઈ કેમ કે છે 12માં મનુષ્યનું પૂર્વી 13માં ઉપર ગઈ, અને કોઈ ગુરુ ભગવંત કે છે કે ના સિદ્ધ અવસ્થામાં ગઈ. તો એ બંને આપણે મતાંતર બંને માન્ય છે. બરાબર? એના પછી છે ને આ તમારું અહીંયા ગાથાઓ બધી પૂરી થઈ ગઈ, એટલે અહીંયા સુધીનું સ્ટેબલ તમારે જોવાનું છે. પણ આ જે આપણે છે ને એ વિશેષ ટેબલો છે કે તમે આગળના 3જો, 4થો, 5મો ભણો તો આ તમને હવે કામ આવે. દાખલા તરીકે આમાં કેવી રીતે જોવાનું? અહીંયા શું પૂછ્યું છે કે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ. અનાદિ એટલે કે આપણે, કે આપણને હંમેશા અનાદિથી આપણે મિથ્યા દ્રષ્ટિ છીએ, તો આગળ ગયા જ નથી, તો પછી આપણે સમ્યક્ત્વ પામ્યા જ નથી. તો આપણા માટે ગુણસ્થાનક કેટલા હોઈ શકે? તો આપણે કઈ બીજા, ત્રીજા, ચોથા ઉપર જવાના જ નથી. બરાબર ને? એ તો બીજા ઉપર કોણ આવે કે જે ચોથા ઉપર ગયું, સમ્યક્ત્વ પામ્યું અને પછી પડ્યો, તો પડતી વખતે એને બીજું આવે. પણ આપણે ગયા જ નથી, તો આપણી માટે જો અહીંયા શું લખ્યું, અનેક જીવની અપેક્ષા 141. તો 141 એમણે કેમ લીધી? છેલ્લે તમે જોશો ને ટોટલ 141, તો આપણી પાસે સંકિત મોહનીય છે, સત્તામાં છે. કારણ કે આપણે સંકિત મોહનીય કોની સત્તામાં હોય? જે એક વખત સંકિત પામ્યું હોય
અને મિશ્ર મોહનીય પણ આપણી પાસે સત્તામાં નથી. તો આવી રીતે તમને કરતા આવડવું જોઈએ. અને બધા આયુષ્યને પકડીએ તો 141. પણ હવે જો બીજી લાઈનમાં શું લખ્યું? બધાયું. એટલે કે સમજો કોઈ એક જીવે એક આયુષ્ય બાંધી લીધું તો એની પાસે 139. પણ અબધાયું નીચે લખ્યું છે ને એટલે એને આયુષ્ય બાંધ્યું નથી, હમણાંનું જ આયુષ્ય માત્ર છે. તો 138. તો કેમ 138 અને 139 આવ્યું? બધાયુંમાં કેમ એક આંકડો વધી ગયો? તો એક ભવિષ્યનું આયુષ્ય અહીંયા એડ થઈ ગયું છે. બરાબર. અને પછી ધીરે ધીરે બાજુમાં બધું ડિટેલ લખ્યું છે તમારી પાસે કે આપણી પાસે જીન નામ ન હોય આપણી પાસે જીન નામ, કારણ કે આપણે સમ્યક્ત્વ જ નથી પામ્યા. બરાબર. આહારકપણું પણ ન હોય, કારણ કે એ કોની પાસે હોય સત્તામાં કે જે એક વખત છઠ્ઠા ઉપર જઈ આવ્યો હોય. બરાબર. તો આવી રીતે તમે વાંચતા જશો. આ તમને હમણાં કામનું નથી, પણ આગળ જતા આવી રીતે આવશે. હવે જો આ પણ પહેલું ગુંઠાણું છે, પણ આ કેવી રીતે છે? તો કે છે કે સાદી, અનાદિ શબ્દ નથી. તો સાદી એટલે શું? શરૂઆત થઈ છે. તો સાદી એટલે શરૂઆત થઈ છે મિથ્યા દ્રષ્ટિ, એટલે હમણાં જ મિથ્યા દ્રષ્ટિ બન્યો છે. એનો અર્થ શું થયો? કે પહેલા એ સમ્યક દ્રષ્ટિ હતો અને હવે પડી અને પછી પેલા ઉપર આવ્યો છે. તો અનેક જીવની અપેક્ષાએ 148 એટલે કે બધી હોય. પછી એક આયુષ્ય બાંધી લે તો 145, એક આયુષ્ય ન બાંધે તો 144, આહારક પણ ન બાંધે તો 142. જો તમે એટલે બધામાં બાજુમાં લખેલું છે. હવે નવો શબ્દ છે ઉદ્વલના. ઉદ્વલના એટલે કાઢી નાખવું. તો આપણે ખબર છે એક ફિગર જોઈતી જ્યારે આપણે ચોથું સંકિત જોતા હતા કે હમણાં હું સંકિત મોહનીય બાંધું તો મિશ્ર મોહનીય મારા જીવનમાંથી કાઢી નાખવું, મિથ્યાત્વ મોહનીય કાઢી નાખવું. અને જો હું મિથ્યાત્વી બનું તો હું હવે શું કાઢી નાખું? સંકિત મોહનીય કાઢી નાખવું. પછી ધીરે ધીરે મિશ્ર મોહનીય કાઢી નાખવું અને પછી મિથ્યાત્વી બનું. તો એ જે કાઢી નાખવું એને કહેવાય ઉદ્વલના. ઉદ્વલના એટલે કાઢી નાખવું. તો અહીંયા જો લખ્યું છે સંકિત મોહનીય કાઢે તો આટલો આંકડો, મિશ્ર મોહનીય કાઢે તો આટલો આંકડો, દેવ દ્વિક કાઢે તો આટલો આંકડો, વૈક્રિય અષ્ટક એટલે કે વૈક્રિય અષ્ટકમાં શું આવે? દેવપણું આવે, નરકપણું આવે અને વૈક્રિય શરીર. આ તમારી સંજ્ઞા થઈ ગઈ છે વૈક્રિય અષ્ટકની પહેલા. એ 8 વસ્તુ તમારે કાઢી નાખવી પડે. તો એ કાઢી નાખીએ, બધાયું જીવ કાઢે, અબધાયું જીવ કાઢે તો આંકડો ચેન્જ થાય. આવું તમને આગળ આવશે એટલે મેં આવું તમને મૂક્યું છે. આવું તમારી ગાથાઓમાં ક્યાંય નથી. બરાબર. પછી 4 થી 7 ઉપર કોઈ જીવ હોય તો એની પાસે આ મેક્સિમમ 18 કોમ્બિનેશન છે. તો આ 18 માંથી કોઈ પણ હોઈ શકે. એવું નથી કે કયું છે કયું નહીં. આપણે કોઈ હમણાં જ્ઞાની નથી એટલે આપણને ખબર પડે નહીં, પણ આ બધા હોઈ શકે. હવે જો અહીંયા ઉપર હેડિંગ છે આ સંયોપક્ષમ જીવ છે. તો સંયોપક્ષમ જીવ શ્રેણી માંડી શકે નહીં, એટલે 7 થી ઉપર જાય નહીં. તો એની માટે ટેબલ અલગ આવે, શાયિક માટે અલગ આવે. આ જો હવે શાયિક વાળું છે તો એની માટે ટેબલ અલગ આવે. તો એમ તમારે હવે વિચારવાનું તો શું આવે શું નહીં આવે. તો આવી રીતે તમને આપ્યું છે, પણ આપણે હમણાં આ લેતા નથી. આમાં તમને કોઈને ડિફિકલ્ટી હોય તો તમે મને ફોન કરીને પૂછી શકો છો, પર્સનલી છેડાનગર આવી શકો છો અથવા આપણે પર્સનલી ક્યાં પણ મળી શકીએ. પણ આવું તમારે ધ્યાન રાખવાનું જો કે ઉપસમ સંકેતી હોય તો એને આવા 9 સત્તા સ્થાન હોય, શાયિક સંકેતી હોય તો એને 6 જ હોય. એનાથી વધારે એના જીવનમાં આંકડા આવે નહીં. બરાબર. અને આ બધા જો 8મો ગુંઠાણું સપક્ષ શ્રેણી બધું તમને મેં આપી દીધું છે. અમને અમારા ગુરુજીએ ડિટેલમાં કરાવ્યું હતું તો એ પણ મેં તમારી સાથે શેર કર્યું છે, પણ તમારી ગાથાઓમાં નથી. તો એક વખત તમે વાંચજો, અઘરું લાગે તો છોડી દેજો. તમે બેઝ ટેબલ ઉપસમ શ્રેણી સપક્ષ શ્રેણી વાળા કરજો. જો 9મા ગુંઠાણા પર કેવું હોય, 10મા ઉપર એની પાસે શું હોય, શું નીકળી જાય, આ બધું ડિટેલમાં આપ્યું છે. 12મા ગુંઠાણા ઉપર શું હોય. તો આજ તમે જે સપક્ષ શ્રેણીનું ટેબલ જોશો ને એમાં તમને આ જ આંકડાઓ દેખાશે. 101, 100, 97. તો આ શું કાઢ્યું છે? લેફ્ટમાં લખેલું જ છે. બરાબર. 13મું ગુંઠાણું અને 14મું ગુંઠાણું. તો આમાં ઓલા બંધ અને ઉદય જેવા ટેબલ નહીં હોય કે આના ઉપર આટલું જ ફિક્સ, આવું નહીં હશે.
અહીંયા પણ તમને સત્તામાં 2 ટેબલ આપ્યા છે. જો ઓપ્શન વાળા અહીંયા સુધી 11 સુધી, શપક વાળા 4 થી 12 સુધી. અહીંયા 1 થી નહીં બોલાય. અને સામાન્ય જીવ આપણા જેવો હોય તો 1 થી 12. તો એ તમારે અલગ અલગ 3 3 આપી દીધા છે સામાન્ય માટે. બધાને ખ્યાલ આવશે? આ ટેબલો પણ જોજો. આ તમારા પીડીએફ માં બધું આપેલું છે. જો નારકીનું આવું અલગ બનાવવાનું, મનુષ્યનું અલગ આવે, દેવનું અલગ આવે. આ બધું તમને ત્રીજામાં આવશે. પણ તમે આવી રીતે હોમવર્ક પણ કરી શકો. જો આટલું હોમવર્ક તમે ન કરતા હો ને હમણાંનું, તો ત્રીજામાં તો કેવું છે, આપણે જે આ 148 જે પ્રકૃતિ જોઈ ને એ 148 બધાના જ ટેબલ બનાવવાના છે. હવે તમે આ 4 જ ટેબલ ના બનાવી શકો તો 148 ટેબલ કેવી રીતે બનાવશો? એટલે બેન તમે અમે કરી લેશું, તમે કન્ટિન્યુ રાખો ને. નહીં, ત્રીજું કર્મગ્રંથ તો કોઈ પોસિબિલિટી નથી. તમારો જે ક્ષયક્ષમ છે ને બહુ ઓછો છે, બહુ જ ઓછો છે. આટલું બધું મેં તમને કીધું તું, કર્મગ્રંથ એટલે આપણે સંસાર છોડી અને જે લોકો ભણવાના હોય ને એ લોકો જ ખાલી કોન્ટેક્ટ કરજો. કારણ કે એમાં તમે સંસારને સાથે લઈને ચાલો ને કે ના અમે આ પણ કરીએ ને આ પણ શીખીએ, તો એ પોસિબલ જ નથી. આમાં તમારું માઇન્ડ શાર્પ જોઈએ. તમે જેટલું બધું અભ્યાસ કરો ને તમારું માઇન્ડ શાર્પ થાય. બરાબર? તો હમણાં જો શાર્પ થતા થતા આપણે સ્ટાર્ટ કર્યું હતું તો 120 થી વધારે જણા હતા. હવે તમે કેટલા જણા રહી ગયા છો? 15. એ બીજા સુધી આવે. એમ કરતા આપણને શાસ્ત્રમાં એક એક્ઝામ્પલ આવે છે ને, સ્થુલીભદ્રજી 500 જણા ગયા હતા નેપાલ ભણવા. પછી સ્થુલીભદ્રજી એક જ રહી ગયા હતા અને એ પણ એમને છોડાવી દીધું એમના ગુરુએ કે નહીં હું નહીં કરાવું. કારણ કે એની માટે જ્ઞાન માટે આપણો મોહ ભરપૂર તૂટેલો હોવો જોઈએ. બરાબર? ઘણા એવા હશે જેમને 6 કર્મગ્રંથની ગાથાઓ આવડે છે, નો ડાઉટ, અનુમોદના. પણ અર્થથી અને તત્વથી તમને નહીં આવડે તો તમને ખબર જ નહીં પડે કે હું હવે ત્રીજા ઉપર જાઉં તો શું બાંધીશ, શું નહીં બાંધું. કારણ કે એક એક કર્મ પ્રકૃતિનું ત્યાં નિબંધ આવશે. નિબંધ એટલે ડિટેલમાં. હમણાં તમે હજી કર્મ પ્રકૃતિને એટલી નથી ઓળખતા, હવે તમને વધારે આવશે. તો એની માટે થોડું વધારે ભણવું પડશે હવે. એટલે જીનાકના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો વચ્છામિ દુગ્ણમ, સર્વમંગલ માંગલ્યમ, સર્વકલ્યાણ કારણમ, પ્રધાનામ સર્વધર્માણામ જૈનમ જેતિ શાસનમ. આપણે આપણા જે ગુરુ ભગવાન છે, જેમણે 2 કર્મગ્રંથની ગાથાઓ આપી છે, જેમણે એમનું ભાષાંતર કર્યું છે, બધાનો આભાર માનીએ અને બધા શાતામાં રહેજો. રેકોર્ડિંગ આવી જશે થોડીક વારમાં, 1 મિનિટમાં આભાર પૂરી થાય છે. બેન તમે પછી આ ક્યારે સ્ટાર્ટ કરશો? પછી એટલે અમે લોકો એકદમ નથી, આપણે ડિસેમ્બર પછી જોઈશું. તમારા બધાનો રિવિઝન મને વોટ્સએપ પર આવી જશે તો વિચારીશું. બરાબર? ચલો આપણે જો બધા હા પાડશો તો નેક્સ્ટ મંડે આપણે સિદ્ધ ચક્રની આરાધના કરાવીએ. પણ એમાં મને ઓછામાં ઓછા 50 જણા જોઈએ. કારણ કે તમે કોઈ પણ ગચ્છમાં આ મેસેજ મોકલાવી શકો છો. બધા જ સંઘમાં સિદ્ધ ચક્રની આરાધના થાય છે પણ એમને અર્થ નથી ખબર. તો આપણે એવું ગુજરાતી મેસેજ બનાવીશું. જો તમને બધાને કરવું હશે તો મંજુબેનને મેસેજ મોકલજો કે આપણે રાખવા છે. તો જ્યાં 50 જણાના વધારે આવશે કે રાખવા છે તો નેક્સ્ટ મંડે આપણા વર્ગ હશે, અધરવાઇઝ નહીં હશે. તો શાતામાં રહેજો બધા. કરી લીધું છે ને બેન? સિદ્ધ ચક્રનું કરી લીધું છે ને? નથી કરી. એના 10-15 ક્લાસ થશે આરાધનાના. નથી હું કરી. પીડીએફ મોકલાવીશ, એનાથી તમે આપણે કરી શકો. કર્યું હતું બેન ઓલો ગાથા, એટલે નહીં જે બાકી છે. આપણે આંબિલમાં નથી કર્યું. બાકી છે. નથી કર્યું. આરાધના